પાલીતાણા તાલુકામાં એક વ્યક્તિ ઉપર સિંહણે કર્યો હુમલો। પાલીતાણા તાલુકાના ગરજિયા ગામે સિંહણનો એક વ્યક્તિ ઉપર હુમલો। સિંહણ એક વ્યક્તિ ઉપર અચાનક હુમલો કરતા વ્યક્તિ ફસાયો હતો। સિંહણ દ્વારા હુમલો કરતા વ્યક્તિ અને સિંહણ સાથેનો વિડીયો વાયરલ થયો। સિંહણ દ્વારા હુમલો કરવામાં આવતા એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયો હતો। ઈજાગ્રસ્તને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો। સિંહણના હુમલા અંગેની જાણ ફોરેસ્ટ વિભાગને કરવામાં આવતા ફોરેસ્ટ વિભાગ પહોંચી બનાવ સ્થળે ફોરેસ્ટ વિભાગ દ્વારા હુમલો કરનાર સિંહણ અંગે તપાસ શરૂ કરેલ। ફોરેસ્ટ વિભાગ દ્વારા લોકોને રાત્રિના સમયે કામ વગર બહાર ન નીકળવા અપીલ કરાઈ। ભાવેશ મકવાણા, જી ન્યૂઝ, પાલીતાણા। આજે સવારમાં 8:30 વાગે ગરજિયા ગામે 3 સિંહો આવી ગયા હતા અને કાળુભાઈ બોઘાભાઈના ઘર પાસે અને એના ઘરમાં ગળી ગયા હતા અને કાળુભાઈને ઈજા પહોંચાડી છે। તો અમારી ફોરેસ્ટને નમ્ર વિનંતી છે કે ભાઈ તેના સિંહો અહીંયાથી જે સુરક્ષિત જંગલમાં ખસેડી નાખે। ગામમાં સુરક્ષા ન હોવાના કારણે ફોરેસ્ટને ઘણી વખત જાણ કરી છે, પણ છતાંય ફોરેસ્ટ કોઈ ધ્યાન દેતું નથી। તો તાત્કાલિક હટાવી લે અને આ ગામ લોકોની સુરક્ષા આપે એવી અમારી માંગ છે સૌની।